દર્શન કરવા આવતા તમામ ભાવિ ભક્તોને લોકો દ્વારા ખૂબ સારી સેવા અર્પણ કરવામાં આવી રહી છે. લોકોને ભાંગ પીવડાવવાની જે ભોળાનાથની પ્રસાદી કહેવાય કે દરેક લોકોને અત્યારે આપવામાં આવી છે. આપણને પણ લાવો મળી ગયો. આપણે આવેલા હતા પૂંજારા મોબાઈલની જે નવી બ્રાન્ચ ઓપન થઈ છે એના ઉદ્ઘાટનમાં ઘણા બધા પબ્લિક અત્યારે આ ઉદ્ઘાટનની અંદર જોડાઈ ચૂકેલું છે. હે ગાઈસ, તો ફરી એકવાર તમારા દરેકનું આજના બ્લોગની અંદર સ્વાગત કરું છું. અને આજના દિવસે છે આપણે શંકર ભગવાનનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી. તો કેમ છે રાજુભાઈ? હેપી મહાશિવરાત્રી. મહાશિવરાત્રિની તમને લોકોને હાર્દિક શુભકામનાઓ. અને ભાઈ અત્યારમાં હું અને મારો ભાઈ રાજુ અમે બંને લોકો અત્યારે પહોંચી ગયા છીએ અમારા એરિયામાં ખૂબ ફેમસ જાણીતું અને ખૂબ જ ઓરું પડે છે એવું આપણે ભોળાનાથનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છે. સંપૂર્ણ માહિતી આપું અત્યારે ટ્રાફિક કેટલી છે, શું માહોલ છે મહાશિવરાત્રિનું. એક્ઝેક્ટ રોડની વચ્ચે આ મંદિર છે શંકર ભગવાનનું, શિવ શક્તિ રામજી મંદિર. આપણે અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે. ટ્રાફિક તમે હાલ જોઈ શકો છો. પબ્લિકના લીધે રોડ ઉપર પણ ખૂબ ટ્રાફિક જામી જાય છે. જોઈએ હવે અંદર દર્શન થઈ શકે એમ છે કે નહીં. તો ગાઈસ, આપણે અહીંયા સૌથી પહેલા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે એવા શ્રી રામ ભગવાનના દર્શન થઈ ગયા. તેની સાથે આપણે ઠાકર ભગવાનના પણ દર્શન થઈ ગયા. ભાઈ જોરદાર, ખૂબ આનંદ આવી જાય. સવારમાં આપણે મસ્ત તમે પણ દર્શન કરી લો. અમે તો આવી જ ગયા છીએ. બાકી અત્યારે જોઈ લો મંદિરનો માહોલ અત્યારે કંઈક આવું છે. ટ્રાફિક ખૂબ જામેલી છે. દર્શન કરવાનો લાહો લેવા માટે દરેક ભાવિ ભક્તો અત્યારે પહોંચી ગયા છે. દર્શન કરવા આવતા તમામ ભાવિ ભક્તોને આ લોકો દ્વારા ખૂબ સારી સેવા અર્પણ કરવામાં આવી રહી છે. લોકોને ભાંગ પીવડાવવાની જે ભોળાનાથની પ્રસાદી કહેવાય કે દરેક લોકોને અત્યારે વહેંચવામાં આવી છે. આપણને પણ આનો લાવો મળી ગયો. ભાંગની પ્રસાદી લઈ લઈએ. દરેક લોકો ખૂબ સેવા બજાવે છે. મળી જાય કે રાજુ ચપ્પલ? કારણ કે ભાઈ મંદિરની આગળ એકલા મોઢે ચપ્પલ આવતા હોય ને તો આપણે ફેમિલી ફાઇનલી આપણે પ્રાણનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. જો કે આપણે અંદર જઈને લાહો તો ન લઈ શક્યા, પણ બહારથી દર્શન થઈ ગયા. એ પણ આપણી માટે બહુ મોટી વાત કહેવાય. કારણ કે આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી છે ભાઈ, કેમ કે ટ્રાફિક જ દુનિયાનો હોય ને કે દર્શન કરવા લાખો નથી મેળવવાના. હા, એ વાત બરોબર. તો ગાઈસ, તમે લોકો એક કદાચ વિડિયો તો જોઈ નાખ્યો છે જે સીતાનગરની આગળ ગુડ ભવાની ચોક ઉપર જે પૂંજારાની નવી બ્રાન્ચ ઓપન થઈ છે એના વિશેની જોઈ લો ભાઈ. તો ગાઈસ, બ્રાન્ચનું ઓપનિંગ આજના દિવસે થયું છે. આજના દિવસે 15 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન રાખેલું છે. અત્યારમાં મસ્ત પૂજા ચાલી રહી છે. બહાર હાલ ઓપનિંગ થઈ ચૂક્યું છે. તો ગાઈસ, હવે આવી ગયા છે આપણે પાછા ઉપર પહેલા મળે. તો ગાઈસ, આપણે આવેલા હતા પૂંજારા મોબાઈલની જે નવી બ્રાન્ચ ઓપન થઈ છે એના ઉદ્ઘાટનમાં. અને અહીંયા આપણે મસ્ત આપણે મીઠું મોઢું કરવા માટે આ લોકોએ આઈસ્ક્રીમ પણ આપી દીધું છે. અને ભાઈ ઘણા બધા પબ્લિક અત્યારે આ ઉદ્ઘાટનની અંદર જોડાઈ ચૂકેલું છે. ટ્રાફિક તમે જોઈ શકો છો. ગાઈસ, ફાઇનલી મહાશિવરાત્રી ઉપર ખાસ તો ભોળાનાથના મંદિરે, એમાં એટલે ખાસ પ્રાણનાથ મહાદેવના મંદિરે ગયો તો દર્શન કરવા. દર્શન થઈ ગયા અને પાછો આવી ગયો ઘરે. મમ્મી, શું બનાવો છો અત્યારે? બધા શિવરાત્રી છે ક્યાં? તો ગાઈસ, આજના દિવસે મારે પણ શિવરાત્રી છે. મારી બંને બહેનોને, મારા પપ્પાને, મારા મમ્મીને, બધા લોકો આજે આખું ઘર શિવરાત્રી રહેલું છે. અને મારા મમ્મી અહીંયા મસ્ત બટેકા વઘારે છે. બટેકાની ભાજી, સૂકી ભાજી બનાવે છે ત્યારે. હા, ખાસ તો આજના દિવસે કંદમૂળ કહેવાય શકરિયા, તો એ ખાવાનું ખાસ આજના દિવસે માતમ હોય છે. તો એની પણ આજે જમાવટ છે. બાકી તો સૂકી ભાજી તો જોવે કા. મમ્મી, મહાશિવરાત્રી શું કામ ઉજવવામાં આવે તમને ખબર છે? એવું નથી, બધા લોકોને ન ખબર હોય. અમુક ને ખબર હોય, બરોબર? શિવરાત્રી ઉજવવાનું મુખ્ય કારણ આપણે ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન થયા હતા આજના દિવસે. એટલા માટે આખી દુનિયાની અંદર આ શિવરાત્રીનો મહાપર્વ ઉજવવામાં આવતો હોય છે. અને આજે એ પર્વ, આજે એ દિન છે, તો એની મને આજે બહુ ખુશી છે.
અને ખાસ તો આજે દરેક લોકો મસ્ત શિવરાત્રી રહ્યા છે એટલા માટે મારો મમ્મી મસ્ત જો અહીંયા ભાજી બનાવે છે દરેક લોકોને ફરાળ કરવા માટે. હર હર મહાદેવ. પપ્પા કઈ બાજુ ગયા હતા? તો આજના દિવસે તમે મહાશિવરાત્રી રહ્યા છો ને? અરે પપ્પા આજે તો મંદિરે આપણે અહીંયા જે બાજુમાં છે ને મંદિરે દર્શન કરવા ગયો તો હું રાજુભાઈ જોઈ હાલ આવીએ છીએ પણ બહુ ટ્રાફિક જોયું હોય ને તમે? આજ તો ટ્રાફિક જ હોય ને ભાઈ. આ જગ્યાએ તો શું છે મંદિર ઓછા હોય ને માણસો. અરે પણ ગજબ. એક સાઈડ રામજી મંદિર હતું બરોબર, તો રામજી મંદિરે દર્શન થઈ ગયા, ખોડિયારમાંના દર્શન થઈ ગયા, શંકર ભગવાનના મંદિરે જોયું હોય તો ભક્તોનો આમ કહેવાય ને કે મેળાવડો ઉપડી ગયેલો હતો. આવતા વર્ષે પ્લાન બનાવો છે જુનાગઢ જવાનો. જુનાગઢમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. ગાઈસ કેટલા લોકો ભવનાથ ગયા છે ખાસ કોમેન્ટ ની અંદર જણાવજો. ત્યાંનો માહોલ જે જોવા માટે મહાશિવરાત્રી પર્વ છે તો કેટલા લોકો જતા હોય છે અને કેટલા લોકો ગયા છે તો એ લોકો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. બાબુ તમે જઈએ ક્યારે ભવનાથ? હું નથી ગયો. આમ ત્યાં જઈએ શું પણ આમાં આવી રીતે ચાલુ દિવસોમાં ચાલુ દિવસો લીલી પરિક્રમા કહેવાય. સોશિયલ મીડિયામાં અત્યારે નીકળ્યું ભવનાથ તું તે રીલો આવે છે કેવું શણગારેલું છે આનંદ આવી જાય આપણને રીલ જોવામાં. તો હકીકતમાં ગયા હોય તો કેવી મજા આવે. એક ફેરી જઈએ હોય પછી દર વર્ષે જાય એવું એવો માહોલ હોય. વાહ ભાઈ વાત તો ત્યાં બધું રમણીય જગ્યા છે ને. આવતા વર્ષે જઈએ આપણે આવતા વર્ષે પ્લાન બનાવી. તો ગાઈસ આજના દિવસે સવારમાં હું તો જઈ આવ્યો છું મંદિરે, દર્શન કરી આવ્યો છું પણ મને ગાઈસ પાકી ખબર છે મારે આ બે બહેનો છે ને એને ભાઈ કામ કરવાનો એટલો શોખ છે ને આજના દિવસે રજા નહીં રાખે, કામ પહેલા બીજું બધું પછી. એટલે મને ખબર છે એ નહીં ગયા હોય. જેમ થશે આપણે એને પૂછીએ ગયા કે નહીં એમ. ચાલો. કેમ છે બેન? હર હર મહાદેવ. હા હું તો તમારી બેન પહેલા જઈએ હો મંદિરે. તમે નહીં ગયા નહીં? શું વાત છે? તમે બેન અરે જઈએ શું વાત છે ભાઈ? મારી પહેલા આ બંને જઈ એવા છે, હું પછી ગયો એવી વાત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જઈ એવા કે મંદિરે જવાનું છે રાતે 12 વાગે. એવું છે? ભાંગ પીધી, પ્રસાદી લીધી? ભોળાનાથની પ્રસાદી લઈ લીધી? અહીંયા મળે ને ઓરિજિનલ. આ તો ટોકરા હાટું હોય. એવું છે? તો ગાઈસ બપોરના એક્ઝેક્ટ 12 વાગી ગયા છે અને સૌથી પહેલા આજે હું અને મારા પપ્પા આજે શિવરાત્રી આમ તો આખું ફેમિલી રહ્યું છે ડેલી ના કરતા આજે મસ્ત દરેક લોકો ફરાળ કરવા માટે બેસી ગયા છીએ. આ ફરાળ તને અલગ લાગે છે? હા શક્કરિયા. આ અલગ લાગે છે? હા એ તો અલગ લાગે ને. એ મારા મમ્મીનું છે. કેમ? એ તીખું નથી ખાતા ને એટલે મરચા નથી નાખેલા એમણે. હા મોળા બટેકા કાઢેલા છે. મારા મમ્મી માટે દરેક શાક એ રીતનું જ કાઢવું પડે મરચા વગેરેનું. ગાઈસ મસ્ત જો ભાઈનો કોલ આવી ગયો છે, વિડીયો કોલ ગામડેથી. અને આ એક અમારે બીજા મોટા ભાઈની છોકરી પ્રાર્થના અત્યારે ઘરે આવી છે રમવા માટે. હે પ્રાર્થના શું કરશો બેન? શું ખાશો? હે અત્યારે મસ્ત જમી લીધું અને ગામડેથી આવી ગયો છે ભાઈનો ફોન, દેવાભાઈનો. એની સાથે અત્યારે વિડીયો કોલમાં વાત ચાલે છે. તમે વિડીયોમાં આવો છો હો? સુરત આવો, આંટો મારો આવો. અત્યારમાં આવી ગયા છીએ મસ્ત એક લોકેશન ગોતી અને અહીંયા રીલ શૂટ કરવા માટે. અને મારી સાથે છે મારો ખાસ મિત્ર સાગરભાઈ. અને જોઈએ હવે રીલ શૂટ કરીએ અને વધારે ડિટેલ જોતી હોય તો તમને રીલમાં જ મળી જશે. રીલ ડાયરેક્ટ અપલોડ થાય એટલે જોઈને. તો ફેમિલી મસ્ત જો રીલનું શૂટ કરવા આવ્યા હતા. લોકેશન સારું મળી ગયું પણ સ્ક્રિપ્ટ કોઈ વાતે હજી મળતી ન હતી. કોમેડી સ્ક્રિપ્ટ ગોતવા માટે ખાસ આવ્યા હતા, કોમેડી સ્ક્રિપ્ટ રીલ બનાવવા માટે. પણ સ્ક્રિપ્ટ મળી નહીં એટલા માટે અત્યારે શૂટ કર્યા વગરના ઘરે જઈએ છીએ અને પાછા બીજી સ્ક્રિપ્ટ મળી જશે તો કાલ ફરી પાછા આવશું. તો પાછી ઘરે ઉતાર નાખશું એવું અત્યારે તો અત્યારમાં ભાઈ છેલ્લા 2 કલાકથી અમે અત્યારે ગોતતા હતા સ્ક્રિપ્ટ પણ મળી નહીં. કંટાળી ગયા ને કંટાળીને જો અત્યારે ઘરે જઈએ. તો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવી ગયો હોય ને તો ખાસ તો લાઈક કરી નાખજો, સારી એવી કોમેન્ટ કરી નાખજો કયો પાર્ટ કેમ એમ. બાકી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. જે લોકોએ કરી નાખ્યું છે ઓલરેડી એનો દિલથી આભાર, દિલથી થેન્ક યુ. નવા આવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી આપ દરેકને મારા જય દ્વારકાધીશ, જય માતાજી.